આજના યુગમાં 500 રૂપિયામાં શું થાય? શું 500 રૂપિયામાં લગ્ન થઈ શકે? સુરતના લગ્નમાં સાદગીના દર્શન. ન તો કોઈ વરઘોડો હતો, ન તો કોઈ જમણવાર. 500 રૂપિયામાં પ્રભુતામાં પગલા. જો નોટબંધી ન નડી હોત તો દીકરીના લગ્ન ધામધૂમથી કરવાની સુરતના માયાવંશી પરિવારની ઝંખના હતી. પરંતુ નોટબંધીના કારણે હાલમાં અનેક પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે બેંક સામે કગરવું તેના કારણે જો જાતે જ સમજણ દાખવીને સાદગીને વરીને જો દીકરીના લગ્ન કરાય તો કેવું રહેશે? આ વિચારને વરપક્ષે પણ આવકાર્યો અને ત્યારબાદ માત્ર 500 રૂપિયામાં પ્રભુતામાં પગલાનો અવસર સાદગીથી સંપન્ન કરવામાં આવ્યો. અમારા મેરેજ કરવાના હતા, જે ટાઈમ પર કરવાના હતા એ ટાઈમ પર જ અમે કર્યા. અને એ સિચ્યુએશન અત્યારે એવી છે, જે બધા જાણે જ છે કે 500,000ની નોટ બંધ થઈ ગઈ છે. પણ એ સિચ્યુએશનમાં અમે શાંતિથી સંપૂર્ણ મેરેજ પૂરા કરવાના છે. અને એમાં કોઈ અમારો કરિયાવરનો કે પછી કોઈ જાતનો ખર્ચો કર્યો નથી. અને જે રીતે મેરેજ થાય છે એમાં અમે લોકો ખુશ છીએ. 500 અને 1000ની નોટ બંધ થઈ છે, પણ અમે અત્યારે જે બ્રાહ્મણને નામનો જે વ્યવહાર આપીએ છીએ તે 100ના ચલણમાં અને 50ના ચલણમાં અને 10ના ચલણમાં જ આપેલો છે. અને જે 100 ને 500 અને 1000ની નોટનું જે પગલું ભરવામાં આવ્યું છે સરકાર તરફથી, તેને અમે અમારી સમસ્ત સમાજ, ચાર સમાજ અભિનંદન આપે છે. હાલમાં જેના પરિવારમાં લગ્ન છે તેઓ બેંક પાસે પોતાના રૂપિયાની રીતસરની ભીખ માંગી રહ્યા છે. ત્યારે આ વિકટ સ્થિતિમાં સુરતના માયાવંશી પરિવારના નિર્ણય બાદ ડહાપણને સલામ કરવાની ઈચ્છા થઈ જાય. કારણ કે આ પરિવારે દીકરીના લગ્નને એકદમ સાદગીપૂર્વક માત્ર 500 રૂપિયામાં પૂર્ણ કરીને નોટબંધી જેવા નિર્ણય સામે કેવી રીતે સમજણ દાખવીને પ્રસંગને પાર પાડી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ લગ્નમાં જાનમાં મહેમાનો માટે ન કોઈ જમણવાર હતો, ન તો વરઘોડો નીકળ્યો. વરપક્ષ અને કન્યા પક્ષ બંનેની સમજણ બાદ જાનૈયાઓને ચા પાણી પીવડાવાયા. સામે કોઈની પાસેથી ચાંદલો પણ ન લીધો અને માત્ર 500ના નજીવા ખર્ચમાં લગ્નને પાર પાડ્યા. ત્યારે આ પ્રકારની સમજ આ ડહાપણ ગુજરાતની પ્રજામાં જ આવી શકે કે જેઓ નોટબંધીના નિર્ણય સામે આ રીતે પ્રસંગને પાર પાડી શકે છે. રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત.